ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે છેલ્લે મેં આ વસ્તુ લીધી હતી, બરાબર. એમાં મેં તમને એવું સૂત્ર લખી દીધું હતું કે ટી તાપમાને અવરોધ એ કોઈ સંદર્ભ તાપમાને અવરોધ, તાપમાન ગુણાંક અને આટલા પદ ઉપર આધાર રાખે છે. અને એ જ રીતે તમે અવરોધકતા માટે આવું લખી શકો કે કેમ, કારણ કે મેં આવું કંઈક સૂત્ર એના ઉપરથી તાર્યું હતું. હવે તમે વિચારો કે અત્યારે મેં શું કર્યું આ સૂત્રની અંદર, કે ઉપરના અવરોધના સૂત્રમાંથી મેં અવરોધકતાનું સૂત્ર તારવી દીધું. પણ તમે વિચારો મેં શું કર્યું, એલના છેદમાં એ બેયમાં લખ્યું અને બેયને કેન્સલ કરી નાખ્યું. ટી તાપમાને અવરોધની લંબાઈ અને સંદર્ભ તાપમાને અવરોધની લંબાઈ મેં સરખી લીધી. ટી તાપમાને અવરોધના આડછેદનું ક્ષેત્રફળ અને સંદર્ભ તાપમાને પણ આડછેદનું ક્ષેત્રફળ પણ સરખું લઈ લીધું. વાસ્તવમાં એવું થતું નથી, કારણ કે તાપમાન બદલાય એમ પદાર્થની લંબાઈ અને આડછેદ પણ બદલાય, આવું આપણે જાણીએ છીએ. એટલે આઈડિયલી તો આના ઉપરથી આ સૂત્ર ન લખી શકાય. એ હું પાછું થોડું ડિસ્કશન કરીને સમજાવી દઉં. આમ તો તમારે જરાય કામ નહીં આવે, પણ તમે કોન્સેપ્ટ એકવાર સમજજો કે આપણે અમુક સૂત્રો કેવી રીતે આવતા હોય છે, બરાબર. એટલે આ ખાલી સમજાવવા માટે, તમે નહીં લખો તો પણ ચાલશે. અવરોધ એલના છેદમાં એ આવી રીતે લખાય. તેથી હું અહીંયા શું લખી નાખું, મારે અવરોધમાં થતો ફેરફાર લખવો છે, બરાબર. અથવા તો એક કામ કરીએ, અહીંયા હું શું કરું, લોગ કરી નાખું, ln લગાવી દઉં. ln r ઇઝ ઇક્વલ ટુ ln રો પ્લસ ln l માઇનસ ln a. સમજવા માટે લોગ લગાવી દીધું, બરાબર. ગુણાકાર વાળો સરવાળો થાય અને નીચે જે છે ડિવાઈડમાં એ માઇનસ થશે. હવે આરનું હું આરની સાપેક્ષ એટલે વિકલન કરું છું, તો અહીંયા શું થશે, dr ના છેદમાં r. આ શું થશે, ડી રોના છેદમાં રો. આ શું થશે, પ્લસ dl ના છેદમાં l માઇનસ da ના છેદમાં a, બરાબર. સૂત્ર 1. પછી આ સૂત્ર જે હતું એ કેવું હતું જુઓ તમે, dr બરાબર તમે શું લખ્યું હતું, r dt, આવું લખ્યું હતું, બરાબર. એટલે આને શું લખાય, આલ્ફા dt લખાય. આને શું લખાશે, એ તે રો માટે પણ એવું જ સૂત્ર મેં કદાચ લખ્યું હતું કે આલ્ફા dt, બરાબર. સોરી, આને આમ નામ જ રાખો ને થોડી વાર. આને શું લખાશે, આલ્ફા dt. પછી તમે તાપમાન બદલો એમ એની લંબાઈનો ફેરફાર થાય, એનું સૂત્ર એક આવું હતું, લંબાઈમાં થતો ફેરફાર બરાબર 1. ત્યાં આલ્ફા લખતા હતા, એને લિનિયર કોફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન એવું લખતા હતા, અને રેખીય પ્રસરણાંક, એને રેખીય પ્રસરણાંક કરતા હતા. એ મૂળ લંબાઈ અને ડેલ્ટા ટી ઉપર આધાર રાખતી હતી. ડેલ્ટા ટીને જો તમે ડી લખી નાખો તો એ ચાલે. ડીએલ બરાબર આલ્ફા એલ ડીટી. પણ આ તાપમાન ગુણાંક છે, તાપમાન ગુણાંક અવરોધ માટે આવે, અને આ આલ્ફા એની લંબાઈના વધારા માટે આવે. તો dl ના છેદમાં l લખીએ તો આલ્ફા ડેશ dt થાય. શું થાય, આલ્ફા ડેશ dt. એ જ રીતે જો તમને ખબર હોય તો da બરાબર 2 વાર આલ્ફા ડેશ મેં શું કામ લખ્યું, આને આલ્ફા લખ્યો છે એટલે આને આલ્ફા ડેશ લખ્યો. તો આ તમને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2 આલ્ફા ડેશ આવશે ઇન્ટુ dt. તો આને શું લખશો તમે, 2 આલ્ફા ડેશ ઇન્ટુ dt is equal to alpha into dt minus alpha dash into dt. तो alpha minus alpha dash into dt, બરાબર.
ઓકે, સાચું તો આપણે જે મેં લખ્યું હતું ને સૂત્ર, આ સૂત્ર શેના આધારે તારવું હતું? આવા જ સૂત્રને આધારે તારવું હતું, બરાબર, કે dr બરાબર r ગુણ્યા આલ્ફા ગુણ્યા dt હતું. પણ વાસ્તવમાં શું થાય? dr બરાબર આલ્ફા માઇનસ આલ્ફા ડેશ ઇન્ટુ r ઇન્ટુ dt આવું થાય, બરાબર. ઓકે, હવે આની કિંમત 10⁻5 જેટલી હોય છે, આની કિંમત 10⁻2 જેટલી હોય છે, બરાબર. આ શું છે? તાપમાન ગુણાંક છે. ગુણાંક, અને આ મેં કીધું એમ પ્રસરણાંક છે. એટલે 10⁻5 એ 10⁻2 કે 3ની સાપેક્ષે ઘણી નાની હોવાથી આલ્ફા ડેશને અવગણી નાખીએ છીએ. એટલે આપણે ડીઆરનું સૂત્ર પ્રમાણે આ વસ્તુ મળી. પછી આ વસ્તુને આધારે આ વસ્તુ ન લખાય એ મેં તમને સમજાવ્યું. શું કામ? કારણ કે ટી તાપમાને એની લંબાઈ અને સંદર્ભ તાપમાને એની લંબાઈ બે જુદી હોય છે. સમજ પડી? એટલે જ્યારે આપણે પણ બંને કેસમાં આપણે એમ લઈએ છીએ કે એના અવરોધમાં થતો ફેરફાર, બરાબર, એ તાપમાનને આધારે એના અવરોધમાં થતો ફેરફાર એ વાસ્તવમાં અવરોધકતામાં થતા ફેરફારને લીધે જ થાય છે, બરાબર. એની લંબાઈ કે આડછેદમાં થતા ફેરફારને લીધે નથી થતું. ફરીથી હું કહી દઉં. કોનો? ઓકે, તો ફરીથી હું કહી દઉં કે તમે જ્યારે આરમાંથી આવું સૂત્ર લખતા હોય છો, અથવા તો એક તમે નોંધ જ કરી નાખો કે તાપમાનને આધારે લખો, તાપમાનને આધારે અવરોધમાં થતો ફેરફાર એ તાપમાનને આધારે અવરોધકતામાં થતા ફેરફારને લીધે જ હોય છે. કારણ કે તાપમાનને આધારે તેની લંબાઈ અને આડછેદમાં થતો ફેરફાર, કારણ કે તાપમાનને આધારે તેની લંબાઈ અને આડછેદમાં થતો ફેરફાર એ અવરોધકતામાં થતા ફેરફારના સાપેક્ષે ખૂબ જ નાનો, એટલે કે અવગણી શકાય એવો હોય છે, બરાબર. બીજું મેં તમને આ થોડુંક સમજાવ્યું કે dr બરાબર આલ્ફા ગુણ્યા r ગુણ્યા dt. પણ આલ્ફા શું કામ લીધો? સાચે તો આલ્ફા માઇનસ આલ્ફા ડેશ આવવો જોઈએ, બરાબર, પણ એ લીધું નહીં. એનું કારણ મેં તમને સમજાવ્યું. ચાલો, આ વસ્તુ તમે યાદ નહીં રાખતા, પણ સાચું સૂત્ર આવું નહોતું, આવું હતું, એવું હું તમને સમજાવવા માગું છું, બરાબર. ચાલો, હવે અમુક વાર કેવું થાય છે કે તમે ધારી લો કે એક કરતાં વધારે તાર રાખેલા છે. એક જ મિનિટ, હું તમને, હા, કોઈ આપણે ઘણીવાર જરૂર પડે એવી કે તાપમાનને આધારે અવરોધ પોતાનો અવરોધ ન બદલે, એવી જરૂર પડે. તો એવું તો શક્ય નથી, કારણ કે આપણે આ વાત કરી જ દીધી કે અવરોધ બરાબર અવરોધ શરૂઆતનો ગુણ્યા સંકલન આલ્ફા ઇન્ટુ ડીટી, આવું કંઈક થાય. એ તો આપણે વાત કરી જ દીધી છે, બરાબર. એનો અર્થ એમ કે તાપમાનને આધારે આ જે ફેરફાર છે એ ફેરફાર કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ, બરાબર. એટલે આમ તમે જોવા જાઓ તો આપેલા પદાર્થ માટે r અથવા તો આપેલા પદાર્થ માટે સંકલન આલ્ફા ડીટીની કિંમત કેવી થવી જોઈએ? 0 થવી જોઈએ. સંકલન આલ્ફા ડીટીની કિંમત 0 થવી જોઈએ. ઓકે, તો મોટાભાગે આ કેવું હોય છે? અચળ હોય છે, બરાબર. હવે એક બીજી વાત કરી દઉં કે લોખંડ લીધો હોય તો એનો આલ્ફા ધારી લો કે 0.001 છે.
તો એનો આલ્ફા તમે કાયમ 0.001 ન લઈ શકો. એ કયા રેન્જની આજુબાજુ હોય છે. આલ્ફાની કિંમત એ તમે સંદર્ભ તાપમાન કયું લીધું છે એની ઉપર પણ આધાર રાખે છે. આલ્ફા એટલે તાપમાન ગુણાંકની કિંમત તમે સંદર્ભ તાપમાન કયું લીધું છે એના આધારે પણ નક્કી થતું હોય છે. એટલે આલ્ફા ઓલવેઝ અચળ નથી હોતો, ફિક્સ નથી હોતો. બરાબર. તો પછી તમારે શું કરવું જોઈએ? એટલે તો પછી આખું આને તમે જો કદાચ આમ લખી નાખો ને તો પણ ચાલે કે R0 બરાબર પ્લસ સંકલન આલ્ફા ગુણ્યા R0 ગુણ્યા dt આમ પણ લખી શકો. એટલે આની કિંમત તમે જો શૂન્ય કરી નાખો તો એ પદાર્થ તાપમાન આધારે પોતાનો અવરોધ બદલતો નથી એવું કહેવાય. પણ બને છે કેવું કે આ મોટા ભાગે આપેલા પદાર્થ માટે આપેલા ગાળામાં અચળ હોય છે. તો પછી આલ્ફા 0 નથી હોતો, તો પછી dt પણ 0 નથી. એટલે આ 0 કરવું મુશ્કેલ બને છે. બરાબર. પણ જો તમે એવું લઈ લો કે આ આલ્ફા જે છે એ જુદા જુદા પદાર્થના સંયોજન વડે બનેલો હોય. બરાબર. તો આ આલ્ફા એક સંયોજનનો આલ્ફા વધતો હોય, બીજા સંયોજનનો આલ્ફા તાપમાન સાપેક્ષે ઘટતો હોય, તો એકનો વધારો બીજાનો ઘટાડો કરી નાખે અને પરિણામે ટોટલ જો એનું 0 કરી નાખે તો તાપમાન સાપેક્ષે આલ્ફા બદલાતો નથી. હવે એ કેવી રીતે થાય એ હું તમને કહું. ચાલો આપણે કોઈ પણ પદાર્થનો અવરોધ અથવા તો અવરોધકતા લઈએ. એ ધારો કે બે એમાં તત્વો ઉમેરેલા છે. બરાબર. આ પદાર્થ છે એમાં બે તત્વો ઉમેરેલા છે, પદાર્થ 1 પદાર્થ 2, અને એની અવરોધકતા આવી રીતે બને છે. બરાબર. હવે આ અવરોધકતાનો તાપમાન સાથેનો ફેરફાર બરાબર ધારો કે એવો રાખીએ કે ટોટલ અવરોધકતાનો ફેરફાર એમાં બદલાય નહીં અથવા ટોટલ અવરોધકતાનો ફેરફાર ન થાય, તો તમે શું લખી શકો? d(ρ1/dt - d(ρ2/dt) આવી રીતે લખી શકાય. બરાબર. હવે તમને આગળ ખબર છે કે આગળ એવું જ લીધું હતું કે d(ρ) એનો ફેરફાર એટલે ρ0 અને dt આવું લખ્યું હતું. બરાબર. એનો મતલબ એમ કે ρ0 * આલ્ફા લીધું હતું ને આપણે, આલ્ફા ρ0 * dt. અથવા તમને છે ને વધારે સરળ અહીંયા પડશે, R1 + R2 = R therefore dR1/dt +dR2/dt = 0. કારણ કે આપણે એવો પદાર્થ બનાવવો છે કે જેનું તાપમાન આધારે અવરોધ બદલાય નહીં. ઓકે. therefore dR1/dt - dR2/dt. ઓકે. તો મેં તમને આવું સમજાવ્યું હતું કે dR = આલ્ફા R0 dt. ઓકે. આવું થશે. તેથી આમાં જો તમે લખી નાખો તો dR1/dt બરાબર શું થશે? આલ્ફા R0 - આલ્ફા R0. આ પહેલા પદાર્થનું છે અને આ બીજા પદાર્થનું છે. બરાબર. તેથી આલ્ફા 1 × R01 + આલ્ફા 2 × R02 = 0 થવું જોઈએ. અને જો આ હું કરતો તો એ પ્રમાણે જોવા જાવ તો આલ્ફા 1 ρ01 + આલ્ફા 2 ρ02 સમાન થઈ જવું જોઈએ. તો આ એક તમે યાદ રાખજો. ઘણા કેસમાં તમને આ કામ આવશે. તમને એવું કીધું હોય કે કોઈ અવરોધનો અવરોધકતા તાપમાન સાથે બદલાય નહીં એવું આપણે કરવું છે. બરાબર. અથવા તો કોઈ પદાર્થની અવરોધકતા તાપમાન સાથે ન બદલાય એવું કરવું છે. તો શરત શું? તો કે એનો તાપમાન ગુણાંક ગુણ્યા શરૂઆતના એટલે અવરોધકતા, સંદર્ભ તાપમાનની અવરોધકતા પ્લસ તાપમાન ગુણાંક બીજા પદાર્થનો
એમાં સંદર્ભ તાપમાનની અવરોધકતા. ઘણીવાર આવું ન પણ બને. આના આધારે જો તમને એક વસ્તુ સમજ પડી ગઈ કે પહેલાંનો અવરોધ શરૂઆતનો અને બીજાનો અવરોધ શરૂઆતનો બે ધન જ હોવાના. અવરોધ કોઈ દિવસ ઋણ હોતો નથી. તો α1 અને α2, એકનો α1 ધન હોય તો બીજાનો α2 આલ્ફા ઋણ લેવો જોઈએ. હવે આવું થાય છે તો થાય છે. ધાતુ પદાર્થમાં આલ્ફા ધન હોય છે અને અર્ધવાહક પદાર્થમાં આલ્ફા ઋણ હોય છે. તો એના આધારે એક પદાર્થ જો ધાત્વિય પદાર્થ હોય તો બીજો પદાર્થ કેવો લેવો જોઈએ? અર્ધ ધાતુ અથવા તો સેમિકન્ડક્ટર લેવો જોઈએ. આ પણ તમને ખબર પડી જાય કે એક ઋણ હોવો જોઈએ ને બીજો ધન હોવો જોઈએ, કારણ કે અવરોધ કોઈ દિવસ ઋણ નથી હોતા અથવા તો અવરોધકતા ઋણ નથી હોતી. મારી વાત સમજાઈ ગઈ તમને? તો આના આધારે નાના નાના પ્રશ્નો બનતા હોય છે કે તમે કેવો પદાર્થ બીજા પદાર્થમાં ઉમેરશો જેથી એને તાપમાન આધારે અવરોધકતા કે અવરોધ બદલાય નહીં. એક એ પણ કહી દઉં કે કઈ જગ્યાએ આવી જરૂર પડે, તો કે એવી કોઇલ હોય, બરાબર, કે હીટિંગ કોઇલ, આપણે ગીઝર હોય કે પેલા વોટર ઇમર્શન રોડ હોય કે જે એમાં પાણીની ડોલમાં મૂકીએ છીએ ને રોડ, હીટર, તો એની અંદર ગરમી ઉત્પન્ન થતી હોય છે અને ગરમી ઉત્પન્ન થાય તો એનો અવરોધ વધે છે. અવરોધ વધે છે તો એનો પ્રવાહ ઓછો થઈ જાય છે. પ્રવાહ ઓછો થઈ જાય તો આપણે એમ કહીએ છીએ કે I²R એ એની ઉષ્મા ઉત્પન્ન કરવાની તાકાત દેખાડે છે. તો પ્રવાહ ઓછો થઈ ગયો, બરાબર, અવરોધ કેવો થાય છે? વધે છે. પણ અવરોધના વધારાને લીધે જે ઉષ્મા મળે છે એના કરતાં પ્રવાહના ઘટાડાના લીધે ઉષ્મા વધારે ઓછી થાય છે, બરાબર. જો એનો વર્ગ છે એટલે ઉષ્મા ઉર્જા ઓછી ઉત્પન્ન થાય છે અને પરિણામે એ રોડ ધીમે ધીમે શું કરવા લાગે? બંધ થઈ જાય, ઉષ્મા નહીં ઉત્પન્ન કરે, બરાબર. તો આવું તો ન થવું જોઈએ કે એમાં ઉષ્મા મળતી રહેવી જોઈએ પણ એનો અવરોધ ન બદલાવવો જોઈએ. તો આપણે આવી કોઈ ટેકનિકનો યુઝ કરીને એવો પદાર્થ બનાવી શકીએ. નિક્રોમ છે, બરાબર, કોન્સ્ટન્ટન કે ટંગસ્ટન, આપણે બલ્બ હોય ને એનું ફિલામેન્ટ શેનું બનેલું હોય? સાદો બલ્બ. તમે જૂનો, આપણે હવે તો બહુ નથી વાપરતા, આપણે ફ્લ્યુરોસન્ટ બલ્બ વાપરીએ છીએ, પણ એ ટંગસ્ટનવાળો જે બલ્બ છે એમાં તાપમાનના આધારે એની અવરોધ બદલાતો હોતો નથી અથવા તો ખૂબ ઓછો ફેરફાર થાય છે, બરાબર. કે પછી એ જ રીતે મેં તમને કીધું કે કોન્સ્ટન્ટન જેવા તાર પણ પોતાનો અવરોધ નથી બદલતા. આ કદાચ આપણી ટેક્સ્ટબુકમાં થોડો એવો ભાગ એમાં ડિસ્કશન કરેલો છે એટલે મેં આ લીધું. ચલો, એના પછીનો એક અગત્યનો ટોપિક, આ લેક્ચરની અંદર હવે લગભગ મોટા ભાગનું રિવિઝન જેવું થાય છે, એક્સેપ્ટ અત્યારે જે પ્રવાહની વાત કરીએ એ, બરાબર. પ્રવાહમાં પ્રવાહ ઘનતા એટલે પ્રવાહ ભાગ્ય શું થાય? આડછેદનું ક્ષેત્રફળ થાય. આવું આપણે સામાન્ય સંજોગોમાં લઈએ છીએ. પણ જો આડછેદ સમતલ ન હોય, બરાબર, જો આડછેદ સમતલ ન હોય તો તમે આમ લખી શકો dj બરાબર di ના છેદમાં સ્મોલ a લખી નાખવાનું. એનો અર્થ શું છે કે આમાંથી પ્રવાહ પસાર થતો હોય ને તમારું આડછેદ ધારો કે આવું સમતલ આકારનું હોય તો વાંધો નથી, તો આવું સૂત્ર વાપરો. પણ ધારો કે તમારું આડછેદ આવું સમતલ નહીં હોય, ઇરેગ્યુલર હશે, જેમ કે અહીંયા આવું છે, અહીંયા આવું છે, બરાબર, અહીંયા આવું છે, તો શું કરવાનું કે પ્રવાહ I જે હતો એ નહીં લેવાનો, એની જગ્યાએ કયો પ્રવાહ લેવાનો? di લેવાનો. આ આડછેદને એ લઈ લો તમે, આ આડછેદને એ લઈ લો, બરાબર, અને એ પ્રવાહ ઘનતાને dj કહી દો, બરાબર. તો આ એક થયું. બીજું કે જો સમતલ લંબ ન હોય તો પછી અહીંયા cos થીટા એક સૂત્ર વાપરો, બરાબર, cos થીટા એવું સૂત્ર વાપરો. એમાં થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે?
તો થીટા એ પ્રવાહની દિશા અને તેની સાથે સમતલના લંબે બનાવેલ 90 થી ઓછો કોણ. હવે આવું મેં શું કીધું, જો તમે સમજો, મારી પાસે એક આવું આડછેદ છે, પ્રવાહ આમ જાય છે, તો સમતલનો લંબ તમે આમ પણ દોરી શકો. તો પ્રવાહની દિશા અને સમતલના લંબ વચ્ચેનો ખૂણો 90 થી મોટો બની ગયો, તો એ નથી લેવાનું, 90 થી નાનો બને એ બાજુનો લંબ લેવાનો, એટલે આ બની ગયો 90 થી નાનો. સમજ પડી? તો આ યાદ રાખજો, થીટા એ પ્રવાહની દિશા અને તેની સાથે સમતલના લંબે બનાવેલ 90 થી ઓછો કોણ. તો આ સૂત્ર તમારું સામાન્ય સૂત્ર થાય અને એના આધારે એક નવું સૂત્ર પણ બને કે ડી બરાબર a cos થીટા ઇન્ટુ ડી. બરાબર? ઓકે, એટલે જો ડી તમને ખબર હોય તો પ્રવાહ તમને મળી જાય. એ મોટા ભાગે કેવો હોઈ શકે? અચળ હોઈ શકે, અને કદાચ ન હોય તો પછી સંકલનમાં આમ લખી નાખો cos થીટા ઇન્ટુ એ ઇન્ટુ ડી. લ્યો, આના આધારે તમે પ્રવાહની દિશા જાણી શકો. બીજી એક અગત્યની વાત કે જો તમે એ cos થીટા એટલે કે એને સદિશ લઈ લો. બરાબર? એ cos થીટા એટલે શું છે કે સમતલ કઈ રીતે ગોઠવાયેલું છે એના આધારે બદલાય છે. તો એ જો સદિશ લઈ લેવામાં આવે, જેને પણ જો સદિશ લઈ લેવામાં આવે, જો એને સદિશ લેશો તો પ્રવાહ તો અદિશ છે, એટલે જેને પણ તમે શું લઈ શકો? સદિશ. તો એ cos થીટા સદિશ હોવાને લીધે જે એટલે કે પ્રવાહ ઘનતાને પણ આપણે શું લેવી જોઈએ? સદિશ લેવી જોઈએ. આમ પ્રવાહ ઘનતા કેવી થાય છે? સદિશ થાય છે. બરાબર? ફરીથી જો હું કહું તો આ ભાગ દિશા આધારિત છે, તો આ ભાગ પણ કેવો હોવો જોઈએ? દિશા આધારિત હોવો જોઈએ. બરાબર? એટલે આ ભાગ કેવો હોવો જોઈએ? સદિશ હોવો જોઈએ. બરાબર? ચાલો, આને લગતા પ્રશ્નો બહુ આવતા નથી, એટલે આ મેં બહુ ઝડપથી સમજાવી દીધું. હવે જે ભાગ આવે છે એ આપણે મોટા ભાગનો રિપીટ કરવાનો ભાગ છે, અને એમાં મેં તમને કેપેસિટરમાં બહુ સારી રીતે સમજાવ્યું છે. એટલે આ સાથે સાથે કેપેસિટરના એ વિડીયો પણ જોજો તમે. બરાબર? કિર્ચોફનો નિયમ હું તમને શીખવાડતો નથી, પણ એની જગ્યાએ આપણે શું કર્યું હતું? બેટરીમાં તફાવત જે હતો, બરાબર, જેમ કે 5 વોલ્ટની બેટરી હોય, બરાબર, અહીંયા 10 વોલ્ટ હોય, તો અહીંયા કેટલો વોલ્ટ હોય તમને એ ખબર પડવી જોઈએ. એટલે 10માંથી 5 જાય એટલે અહીંયા કેટલા વોલ્ટ હોવો જોઈએ? 5 વોલ્ટ હોવો જોઈએ. બરાબર? એ જ રીતે આમાં તમે પ્રેક્ટિસ કરો. બરાબર? ધારી લો કે આ 12 વોલ્ટ છે અને આ -12 વોલ્ટ છે, તો આ વોલ્ટેજ કેટલો હોવો જોઈએ? અહીંનો વોલ્ટેજ કેટલો હોવો જોઈએ? -24 વોલ્ટ હોવો જોઈએ. એ જ રીતે ધારી લો કે આ 12 વોલ્ટ છે, અહીંયા ધારો કે 12 વોલ્ટ પ્લસ છે, તો આ બાજુ કેટલો કેટલો વોલ્ટેજ હોવો જોઈએ? તો તફાવત એનો આ મોટો છે, આ નાનો છે, મોટામાંથી 12 બાદ કરો એટલે આ 24 હોવો જોઈએ વોલ્ટેજ. બરાબર? એ જ રીતે ધારી લો કે આ ભાગ મેં -5 વોલ્ટ કર્યો છે, +5 વોલ્ટ કરેલો છે, +5 વોલ્ટ. બરાબર? 24 જ છે બે વચ્ચેનો વોલ્ટેજ. બરાબર? તો આ ભાગનો વોલ્ટેજ કેટલો થશે? તો 5માંથી 24 બાદ કરો, ઓછો કરવાનો છે, એટલે 5માંથી 24 બાદ કરો તો -19 જેવો થવો જોઈએ. ટૂંકમાં આ મેં તમને આગળ કેપેસિટર માટે આનો યુઝ લેતા શીખવાડ્યું છે, એટલે મેં આ ડિસ્કશન કરી. કારણ કે નોર્મલી હું નોર્મલી હું શું કરાવું છું? અવરોધવાળું પહેલાં લઉં છું અને કેપેસિટરવાળું આપણે પછી લઈએ છીએ. એટલે એક બીજી વાત પણ આપણે કરી દઈએ. ધારી લો કે એક બેટરી છે, આપણે
એની સાથે એનો અવરોધ છે, બેટરીનું EMF કેટલું છે, E છે, અને બેટરીનો અવરોધ R છે, એવું સમજી લો. બરાબર. તો તમારે આ છેડો ધારો કે A છે, આ છેડો B છે, તો A અને B છેડા વચ્ચેનો વોલ્ટેજ જોતો હોય તો કેવી રીતે મળે? તો કે VA. બરાબર. પછી આમ તો મેં તમને સમજાવ્યું છે, જો આનો વોલ્ટેજ કેટલો હોય, VA હોય, તો આનો વોલ્ટેજ કેટલો હશે, E માઇનસ VA હશે. મેં તમને શીખવાડ્યું અત્યારે જ. એનો વોલ્ટેજ કેટલો હશે, E માઇનસ VA. આનો વોલ્ટેજ કેટલો લઈ લો, VB લઈ લો. બરાબર. ઓકે, તો આ બે વચ્ચેનો ટોટલ વોલ્ટેજ કેટલો થયો? બરાબર. ટોટલ વોલ્ટેજ આટલો થયો ભાગ્યા R, એટલે A એનો ટોટલ પ્રવાહ થશે. સમજ પડી? ખ્યાલ આવ્યો ને? તમારે શું કરવાનું, આવું મેં શીખવાડેલું છે. ધારી લો કે આ 5 વોલ્ટ છે અને અહીંયા 2 વોલ્ટ છે આ છેડે, તો આ છેડે કેટલા થવાના? 2 માઇનસ 5 એટલે કેટલા થશે? -3 વોલ્ટ થશે. -3 અને અહીંનો વોલ્ટેજ ધારો કે 2 છે, અહીંનો વોલ્ટેજ ધારો કે 1 છે, તો આ બેનો તફાવત કયો થયો? -4 થયો. -4 ભાગ્યા R કરો, એ પ્રવાહ થશે ટોટલ. બરાબર ને? હું તમને સીધું કરાવું છું. તો આ ટોટલ પ્રવાહ થશે. ઓકે, તો આ બે છેડાના વોલ્ટેજ કેટલો થયો? બરાબર. એ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ લેવો હોય તો I ગુણ્યા R ઇઝ ઇક્વલ ટુ E માઇનસ VA. એક મિનિટ, E માઇનસ VA અને માઇનસ VB. ઓકે, તો VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. એક મિનિટ, મારી કંઈ ભૂલ થઈ, IR. VA પછી માઇનસ E ઓકે, મારી ભૂલ થઈ ગઈ. અહીંયા જુઓ તો તમે, અહીંયા આપણે શું થાય, VA માઇનસ E થાય. VA માઇનસ E થાય ને, એટલે અહીંયા મેં ભૂલ કરી નાખી. શું કરી નાખ્યું છે? VA માઇનસ E કરી નાખ્યું છે. ઓકે, અહીંયા થશે VA માઇનસ E. તો VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું ક્લિયર. ઓકે, તો આ શું સૂચવે છે? જો તમે આવું ન લો ને તમે કિર્ચોફના નિયમથી લો તો પણ ચાલે, પણ કિર્ચોફનો નિયમ તમને આગળ ખબર છે કે ઘણીવાર વધારે ખોટા સ્ટેપ્સ દેખાડે છે આપણને. મેં અહીંયા એક બોક્સ બનાવી દીધું. એ શું સૂચવે છે કે ઘણીવાર આ બે વસ્તુ અંદર જ હોય છે કોઈ જગ્યાની અંદર. બરાબર. તો એ જગ્યાને શું કહીએ છીએ આપણે? બેટરી કહીએ છીએ. આને શું કહીએ છીએ? બેટરી. બરાબર. બેટરીની અંદર અમુક અવરોધ પહેલેથી હોય જ છે. એટલે જ્યારે બેટરીનો 12 વોલ્ટ આપેલો હોય ત્યારે તમે એમ પણ સમજી શકો કે એ વોલ્ટ બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે, નહીં કે બેટરીએ ઉત્પન્ન કરેલું નેટ EMF. ખ્યાલ આવ્યો? ઓકે, તો એ ફરીથી એકવાર સમજો તો એનો અર્થ શું છે એ હું કહી દઉં તમને. જો આ બેટરીમાંથી ધારો કે એક ઇલેક્ટ્રોન આમ ગયો. બરાબર. આપણે આને ઋણ વિભારિત અને આને ધન કહીએ. એક ઇલેક્ટ્રોન આમ આવે છે અને અહીંયા આવે છે. તો ઇલેક્ટ્રોન આને કેટલી ઉર્જા આપશે? આને કેટલી ઉર્જા આવશે? એને 1 EV જેટલી આપણે લાવીએ છીએ આવશે ને ઇલેક્ટ્રોન. પરાણે આપણે બળ લગાડીને આ બાજુ લાવીએ તો ઇલેક્ટ્રોન અહીંયા પહોંચતા કેટલી ઉર્જા ધારણ કરશે? 1 EV જેટલી, જો એનો વોલ્ટેજ
1 વોલ્ટ રાખેલો હોય તો ટૂંકમાં એક ઇલેક્ટ્રોનને અહીંયા લાવતા આપણે જે ઉર્જા એને આપી, બરાબર, એ ઉર્જા એનામાં વોલ્ટેજ તરીકે અથવા તો સ્થિતિમાનના તફાવત તરીકે જમા થઈ ગઈ. એટલે બેટરીના બે છેડા વચ્ચે અત્યારે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે? V જેટલો. જો એક ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોનને 1 EV જેટલી ઉર્જા આપો તો બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V હશે. ઓકે, હવે ઘણીવાર કેવું થાય કે આ તફાવત રચાઈ ગયો પછી તમારે નવા ઇલેક્ટ્રોન ધારો કે લાવવાની જરૂર નથી પડતી, બરાબર. અહીંયા એક ઇલેક્ટ્રોન પડ્યો હોય ત્યારે આ બધું જ સેટિસ્ફાઈડ થઈ જાય છે ધારી લો. તો પછી તમે અહીંયા ધારો કે બહાર એક આવો પરિપથ જોડો તો અહીંયા આવેલો ઇલેક્ટ્રોન તમે અહીંથી આમ તો નથી જવા દેતા, એટલે આમથી આમ જતો રહેશે ઇલેક્ટ્રોન. સમજ પડી? તો કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની ખામી છે એટલે ઇલેક્ટ્રોન અહીંયા જતો રહ્યો એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ જળવાશે નહીં. તો ત્યારે શું કરવું પડે? ફરીથી આપણે એને ઇલેક્ટ્રોન ફટાક દઈને મૂકવો પડે, પણ એ બહુ ઝડપી કામ કરવું પડે. અને એ ઝડપી કામ કરવા દરમિયાન 1 EV ઉર્જા તમે જે આપો છો એમાંથી ધારો કે 0.25 EV ઉર્જા જતી રહે છે. શેમાં? આની અંદર. તો તમારે અહીંયા એક EV નેટ ઉર્જા આપવા માટે તમારે કુલ ઉર્જા 1 EV કરતાં વધારે રાખવી પડશે. કારણ કે જેટલો તમે સમજો કે તમે ધારો કે બહારગામ જવાના છો, તમારે ધારો કે ફોરેન જવું છે, તો તમને ખબર છે કે પ્લેનની ટિકિટ 50,000 રૂપિયાની થાય છે, બરાબર. અને તમારા ઘરની પાસે તો એરપોર્ટ હોવાનું નથી, બરાબર. એની માટે ધારો કે મુંબઈ જવું પડે છે તમારે, તો મુંબઈ જવાના ધારો કે બીજા 3,000 રૂપિયા થાય છે. તો હવે તમે ઘરેથી કેટલા પૈસા ઓછામાં ઓછા લઈને જવું જોઈએ જેથી તમે ફોરેન પહોંચી શકો? તો 50,000ની તો ટિકિટ છે, પ્લસ મુંબઈ પહોંચવાના બીજા 3,000 છે, તો તમારે ટોટલ 53,000 લઈને નીકળવા પડે. એટલે મારી વાત સમજાય છે કે જો તમને એમ જ સમજાય કે નેટ ટિકિટ એટલે આ બહાર ફ્લો થવાની ટિકિટ છે, પણ તમારા સિટીની અંદર તમારા ઘરેથી એરપોર્ટ પહોંચવા માટે તો કંઈક ખર્ચો થાય છે, એ બેટરીનો ખર્ચો છે. તો એ બેટરીનો ખર્ચો બાદ કરીને જ બહાર નેટ તમને EMF મળે. ટૂંકમાં આ જે સ્થિતિ છે એ V = -IR અથવા તો સ્મોલ ir એ કઈ કન્ડિશન છે? એને આપણે ટર્મિનલ વોલ્ટેજ એવું નામ આપીએ છીએ, બરાબર. ઓકે, જો પ્રવાહની દિશા તમે અહીંથી અહીંયા રાખો, બરાબર, તો પાછી વાત થોડીક બદલાઈ જાય છે, બરાબર. શું કામ બદલાઈ જાય છે એ પણ જુઓ તમે. કે જો હું તમને કહું કે આ વોલ્ટેજ વધારે છે, અહીંનો વોલ્ટેજ ધારો કે x છે, તો અહીંનો પ્રવાહ કેટલો થશે? VB - x, બરાબર, ભાગ્યા R. આનો પ્રવાહ થશે. સમજ પડી? હવે xની કિંમત કેટલી છે? તો xની કિંમત મેં તમને કીધું એમ આનો વોલ્ટેજ આના કરતાં કેવો હોવો જોઈએ? વધારે. એટલે VA - x બરાબર શું થવું જોઈએ? E થવું જોઈએ. એટલે VA - x બરાબર E થવું જોઈએ. તો x બરાબર શું થવું જોઈએ? VA - E થવું જોઈએ. અત્યારે ઊંધું થઈ જશે, બરાબર. ઓકે, તો અહીંયા કિંમત મૂકી દો. I = VB - x એટલે VA - E એટલે આ પ્લસ E થઈ ગયું by R. Therefore IR = VB - VA plus E, બરાબર. Therefore આને હવે નેગેટિવ વીજ પ્રવાહ કયો છે? ઋણ દિશાનો છે. એટલે અહીંયા જો હું આને આમ કરી નાખું કે VA - VB = E plus IR, આમ થશે, બરાબર. કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બેના એડિશન જેટલો થશે. હા, એક જ મિનિટ, આ ત્યાં જતું રહેશે. હા, પ્રવાહની દિશા ઉલટી લેવાની છે, સાચું. ઓકે, એટલે આને આમ લઈ લો એટલે આ પ્લસ આવી જશે. એટલે જો બેટરીમાંથી પ્રવાહ ઋણમાં પ્રવેશી અને ધનમાં બહાર નીકળે, આમ ઊંધી લેવાની. મેં કદાચ પહેલામાં ઊંધું કર્યું. એટલે ધનમાંથી બહાર નીકળે ને ઋણમાં પ્રવેશે તો E- આ કદાચ સાચું જ કર્યું, પહેલામાં માઇનસ હતી,
પહેલામાં માઇનસ હતી, આગળનામાં માઇનસ લઈ લેજો. એટલે ઋણમાં પ્રવેશીને ધનમાં બહાર નીકળે તો એનો વોલ્ટેજ E માઇનસ IR, અને ધનમાં પ્રવેશીને ઋણમાં બહાર નીકળે તો E પ્લસ IR જેવું થશે. બરાબર. એટલે ચાલો બીજા જે મેં લીધેલા છે એ હું ઝડપથી તમને રિવાઇઝ કરાવી દઉં. એ તો આપણે કેપેસિટરવાળા દાખલા છે, એટલે એ મોટા ભાગનું તમને અત્યારે હોમવર્ક મળવાનું છે. ખાલી દાખલા લખતો જાઉં અને શું કરવાનું છે હું તમને કહેતો જાઉં. જો આ દાખલા લીધેલા જ છે આપણે, પણ એ કયા સ્વરૂપમાં લીધેલા છે? મેં કેપેસિટરના સ્વરૂપમાં લીધેલા છે. અહીંયા લખશો બધા અવરોધ 2 ના, બેટરી છે 10, 2, 4. હવે તમને એમ પૂછે છે કે દરેક શાખાનો પ્રવાહ. આપણે કેપેસિટર માટે લીધેલું છે એટલે હું ફરીથી એક જ વાર લઈશ. બરાબર. આ આવડે એવું છે તમને. અહીંયા શું કર્યું હતું આપણે? આ બધી જગ્યાએ મેં 0 લઈ લીધું હતું. તમને ખબર છે કે આ કેટલા વોલ્ટ થશે? 10 વોલ્ટ થશે. આ કેટલા વોલ્ટ થશે? 4 વોલ્ટ થશે. બરાબર. તો આ બે વચ્ચેનો તફાવત કેટલો આવ્યો? 10 - 4 એટલે 6. 6 ભાગ્યા 2 એટલે 3 એમ્પિયર પ્રવાહ અહીંયા વહેશે. બરાબર. ઓકે. એ જ રીતે 10, આ બે વચ્ચે વોલ્ટેજ 10 છે. 10 ભાગ્યા 2 એટલે 5. કઈ બાજુથી કઈ બાજુ વહેશે? તો 5 એમ્પિયર આમ વહેશે. બરાબર. ચાલો 3 આમ 5 આમ, તો અહીંથી કેટલો જશે? 2 એમ્પિયર જશે. બસ આવું શોધવાનું છે. બરાબર. તો હું એ પાછું લખી લઉં છું. બધી જ વસ્તુ આપણે આવી ગયેલી છે. તમે કેપેસિટરમાં જોજો. એટલે હું ફરીથી સમજાવતો નથી. અમુક આવા હાર્ટના પ્રોબ્લેમ્સ આવી રીતે દોરેલું હોય છે. 4 વોલ્ટ છે, પછી 2 છે અને 2. ચાલો આ પણ તમારે આ એક દાખલો આ શોધવાનું છે, દરેકમાં કેટલો પ્રવાહ થશે. બરાબર. અને આ મારા ખ્યાલથી મેં પહેલાં જે લખેલા છે ને વેલ્યુ પણ લગભગ મેં બેટરીની ચેન્જ નથી કરી, ખાલી કેપેસિટરની વેલ્યુઝ ચેન્જ કરેલી હશે. જોઈ લેજો. આમાં 3 ટાઈપ્સ મેં આપેલી તમને. બધા જ અવરોધ 2 ના ગણવાના. બરાબર. બેટરીના હું તમને આપી દઉં 4, 2, 2 અને અહીંયા એક બેટરી છે. આ 10ની બેટરી છે, 10 વોલ્ટની. તો આ બીજો દાખલો પણ કરવાનો છે તમારે. બરાબર. એ જ રીતે આમ તો મેં પહેલાં કેપેસિટરવાળા જે આપેલા છે ને એ કેપેસિટરમાં તમે 2 ઓહમનો અવરોધ લઈ લો. બધામાં જેટલા દાખલા આવા છે એમાં કેપેસિટરની જગ્યાએ 2 ઓહમનો અવરોધ, બાકી બેટરી એની એ જ રાખજો. બરાબર. તો બીજા કેટલા આવશે? એક આવો આવશે. બરાબર. આ હું ડ્રો નથી કરતો, વાર લાગે નકામી, અને આપણે ટાઈમ બગડશે. આ છેલ્લો ડ્રો કરી નાખું. બરાબર. એક અહીંયા 10 વાળું હતું કદાચ, આ 2 વાળું હતું, 4. આ અવરોધ બધા 2 વાળા, 2 ઓહમ, આ 2 વોલ્ટ. આમાં પણ પ્રવાહ શોધવાનો છે. બરાબર. તો આના પછી બીજો 1, 2, પછી પાછા x ધારવાવાળા આવે છે. બરાબર. અને પછી
એક્સ ધારવાવાળા 2 કરાવ્યા હતા અને એક્સ વાયવાળો 1 કરાવ્યો હતો, બરાબર. તો એ પણ તમારે કરવાના થશે. એટલે હોમવર્કમાં આજે મેં તમને ઘણા બધા દાખલા આપ્યા. એ બધા દાખલાની અંદર તમારે શું કરવાનું છે, કેપેસિટર જ્યાં મૂક્યા હતા, કેપેસિટરની વેલ્યુ મેં ત્યાં શું કરી હતી, ગણી હતી. અને તમને કંઈક એટલે ક્લિયરલી તમે જવાબ સુધી પહોંચી જાઓ એવી કોઈક આપણે કન્ડિશન લીધી હતી. પણ અહીંયા તમે જેટલા દાખલા છે એ બધા જ દાખલાની અંદર તમારે 2 ઓહમનો અવરોધ લઈ લો અને બેટરી એની 8 લઈ લો અને એકવાર કેલ્ક્યુલેટ કરી નાખો. કિર્ચોફના નિયમની જરૂર નહીં પડે. એ સિવાય પણ તમે સહેલાઈથી શોધી શકશો, બરાબર. ત્યારબાદ આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ અવરોધનું તો તમને આવડે જ છે, પણ પ્રવાહ કયા ભાગમાંથી કેટલો પસાર થશે એની એક ઝડપથી ડિસ્કશન કરી લઈ. કેપેસિટરમાં મેં પ્રવાહ નહીં પણ એની જગ્યાએ શું લીધું હતું, વીજભાર લીધો હતો, બરાબર. પ્રવાહની જગ્યાએ શું લીધું હતું, વીજભાર. એટલે જ્યારે હું શ્રેણીમાં રાખું 3 અવરોધો કે એનાથી વધારે અવરોધ, તો પ્રવાહ કેટલો પસાર થાય, સ્મોલ આઈ લખીએ, મોટા ભાગે સ્મોલ આઈ હોય છે. તો પ્રવાહ કેટલો, બધામાં સમાન પસાર થાય, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો હું અવરોધ સમાંતરમાં રાખું, બરાબર, ધારો કે 3 અવરોધ છે મારી પાસે, એની કિંમતોથી જ સમજશો તમે, બરાબર. ધારી લો કે અહીંયા પ્રવાહ 11 એમ્પિયરનો છે, 11 એમ્પિયરનો છે. તો આ 5, 3 અને 1 ઓહમનો અવરોધ છે. તો દરેક શાખાનો પ્રવાહ કેટલો થશે, બરાબર. તો આમ તો તમે 2 કામ કરી શકો એનું, બરાબર, કે 11 એમ્પિયર હોય તો અહીંયા પણ કેટલો હોવાનો, 11 એમ્પિયર જ હોવાનો. આનું તમે કાં તો શું કરી નાખો, એક કામ કરો કે 3 એ 3નું સમાંતર જોડાણ શોધી કાઢો, બરાબર. અને એનો અવરોધ ગુણ્યા 11 એટલે 2 વચ્ચેનો વોલ્ટેજ મળી જશે તમને. એક કામ એ પણ થઈ શકે. નહીંતર હું તમને એમ કહું કે R1 જેમ R2 જેમ R3 બરાબર 5 જેમ 3 જેમ 1 છે. આમ પણ થઈ શકે, બરાબર. ઓકે, તો પછી 1/R1 બરાબર જેમ 1/R2 જેમ 1/R3 ઇઝ ઇક્વલ ટુ 1/5 જેમ 1/3 જેમ 1, બરાબર. તો શું થશે જોવું જોઈએ, 3 જેમ 5 જેમ 15 આવું આવશે ને. આ એક તમે શોધી કાઢો. પછી બધાને V ગુણી નાખો તો શું બની જશે, આ પ્રવાહ બની જશે. તો I1 જેમ I2 અને છે સ્મોલ I I1 જેમ I2 જેમ I3, બરાબર. આમ મળી ગયું. તો હવે I1 સીધું મળી જાય. I1 એટલે 3ના છેદમાં ટોટલ કેટલો છે, 11, સોરી 3ના છેદમાં આનો સરવાળો કરવાનો, 20 ને 3 23 ગુણ્યા 11. આ પહેલો પ્રવાહ. બીજો 5ના છેદમાં 23 ગુણ્યા 11 અને ત્રીજું 15ના છેદમાં 23 ગુણ્યા 11. સમજ પડી? એટલે શું કરવાનું હવે સમજાણું તમને. તમારે થશે એનું એ જ, બરાબર, કાયમ એનું એ જ થવાનું છે. પણ મેં તમને શું કર્યું કે તમારે આ R1 R2 R3નો ગુણોત્તર લઈને 1/R1 R2 R3નો ગુણોત્તર એ તો તમે ન લખો ને, આની જગ્યાએ સીધું I1 I2 I3 લખો અને 1/5 1/3 1/1 એના આધારે 3 5 અને 15 ગુણોત્તર બને. તો કુલ પ્રવાહ એટલે કે પહેલો વીજ પ્રવાહ ભાગ્યા કુલ ભાગ જેટલા બનાવ્યા છે ગુણ્યા કુલ પ્રવાહ એવું થશે. આ તો મેં 3 વાર કર્યું. મોટા ભાગે તમારે આવું જો હોય, બરાબર, તો પછી ધારો કે આ છે 10 અને આ છે 5 અને અહીંયા મેં પ્રવાહ પસાર કર્યો છે ધારો કે 9. તો મેં તમને શીખવાડ્યું તું પહેલી રીત લેશો, આના કરતાં આ કેટલા ગણું છે, બમણું છે. તો પ્રવાહના કેટલા ભાગ પાડશો, 3 ભાગ પાડશો. 9ના 3 ભાગ પાડો તો 3 3 વાળો આવે. હવે
ત્રણવાળા 3 પ્રવાહ આવે. વધારે અવરોધમાંથી ઓછો પ્રવાહ અને ઓછામાંથી વધારે, તો અહીંયા સીધું 3 ને અહીંયા 6 એમ્પિયર એમ સીધું થઈ જશે તમારે, બરાબર. પણ જ્યારે 1 કરતાં વધારે આપ્યા હોય ત્યારે આ મેથડ છે. હકીકતમાં આ જ મેથડ મેં અહીંયા લગાડી. જુઓ તમે, સીધું લખવું I1:I2, એટલે આમ જોવા જઈએ તો 10:5 એનો ગુણોત્તર થયો, 10:5 એટલે 2:1 થયો, એનું વ્યસ્ત એટલે 1:2 થયો, 1:2 થયો, બરાબર. પછી I1 બરાબર 1/3 ગુણ્યા 9 થઈ ગયું 3, બરાબર. અને I2 બરાબર 2/3 ગુણ્યા 9 એટલે 6 થઈ ગયું. સમજ પડી ને? એટલે આ તમે બને ને ત્યાં સુધી મોઢે આવી ગણતરી કરવાનો પ્રયત્ન કરજો. મારા ખ્યાલથી હજુ એક લેક્ચર એવું લઈશું આપણે કે એમાં રિવિઝનવાળો ભાગ વધારે આવશે. મારી વાત સમજાઈ ગઈ? ચાલો, નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે મળીએ. ત્યારે હું પાછા અવરોધના પણ એ દરમિયાન હું તમને એક બીજું હોમવર્ક આપું કે કેપેસિટર માટે જે જોડાણવાળા નેટવર્કવાળા જે પ્રોબ્લેમ્સ લીધા હતા એ બધા પ્રોબ્લેમ્સ તમે એકવાર રિવાઇઝ કરી નાખો, જેથી કરીને આ લેક્ચર્સ બહુ ઇઝી પડશે. કરંટ ઇલેક્ટ્રિસિટી તમને એવું લાગશે કે સર હજી તો આપણે ખાલી પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, કેપેસિટર એટલું જ પત્યું, પ્રવાહવાળું ને એ તો હજી બાકી. પણ તમે જોશો એટલે પ્રવાહવાળું હમણાં એકાદ લેક્ચરમાં બધું પતી જશે, કારણ કે કેપેસિટરમાં મેં અવરોધોના નેટવર્કવાળી ઘણી બાબતો કવર કરી લીધી છે, એટલે એ બાબત અહીંયા રિવાઇઝ કરવાની જરૂર નહીં પડે. રાઈટ? ચાલો, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.